એવરીવન, જોઈએ આપણે આપણો ન્યૂ ક્વેશ્ચન તાલીમના પ્રકારો. તો તાલીમના ટોટલ 2 પ્રકાર છે. ફર્સ્ટ વન છે હેતુના દ્રષ્ટિકોણથી તાલીમના પ્રકાર, સેકન્ડ વન છે વ્યક્તિના દ્રષ્ટિકોણથી તાલીમના પ્રકાર. હેતુના દ્રષ્ટિકોણથી ટોટલ 4 પ્રકાર છે: પ્રારંભિક તાલીમ, કાર્ય તાલીમ, બઢતીગત તાલીમ, રિફ્રેશર તાલીમ. વ્યક્તિના દ્રષ્ટિકોણથી 3 પ્રકાર છે: કર્મચારીઓને તાલીમ, સુપરવાઇઝરોને તાલીમ, ઉચ્ચ સંચાલન અધિકારીઓને તાલીમ. આ ત્રણેય લેવલના કર્મચારીઓ છે: ટોપ લેવલ, મિડલ લેવલ અને બોટમ લેવલ. જોઈએ આપણે ફર્સ્ટ વન હેતુના દ્રષ્ટિકોણથી તાલીમના પ્રકારો. તો એમાં ફર્સ્ટ પોઈન્ટ પ્રારંભિક તાલીમ. પ્રારંભિક તાલીમને ઇન્ટ્રોડક્ટરી ટ્રેનિંગ પણ કહેવામાં આવે છે. એકમમાં નવેસરથી પ્રવેશતા કર્મચારીને એકમના વ્યવસ્થા તંત્રથી પરિચિત થવા માટે જે તાલીમ આપવામાં આવે છે તેને પ્રારંભિક, પ્રાથમિક કે શરૂઆતની તાલીમ કહેવામાં આવે છે. સ્વાભાવિક રીતે જ તેનો હેતુ કર્મચારીને તેના કામ અને એકમથી માહિતગાર કરવાનો છે. સામાન્ય રીતે કર્મચારીને એકમના નીતિ નિયમો, વ્યવસ્થા તંત્ર, ઉત્પાદનની પ્રક્રિયા, કામની પરિસ્થિતિ, સગવડો વગેરે માહિતીનું જ્ઞાન આપવામાં આવે છે. પ્રારંભિક તાલીમ શું કામે કરવામાં આવે છે કે જેની અંદર કર્મચારીને એક બેઝિક, એક ઇન્ટ્રોડક્શન તરીકેની તાલીમ છે એ આપવામાં આવે કે જેના લીધે કર્મચારીને આઈડિયા આવે કે ત્યાંના કર્મચારીઓ કેવા પ્રકારના છે, એની સાથે એને કેવી રીતના ડીલ કરવાની છે. અને જે નવો કર્મચારી હોય એને કંપનીના કેમ્પસના રિલેટેડ તમામ માહિતી મળી શકે એટલા માટે એને પ્રારંભિક તાલીમ આપવામાં આવે છે. અને પ્રારંભિક તાલીમનો મુખ્ય હેતુ એક જ હોય છે કે જેના લીધે કર્મચારીને કંપનીની જે કોઈ પણ નાનામાં નાની બાબત હોય કે નાનામાં નાની વિગત હોય એના વિશે માહિતગાર કરવાનો. ત્યાર પછી સેકન્ડ વન છે કાર્ય તાલીમ, જોબ ટ્રેનિંગ. કર્મચારીઓને જે કાર્યો સોંપવામાં આવેલા હોય તે કાર્યોને લગતી તાલીમ આપવામાં આવે છે. આ પ્રકારની તાલીમથી કાચો માલ, અન્ય સાધન સામગ્રી કે યાંત્રિક સાધનોના યોગ્ય ઉપયોગ વિશે તેને અગત્યની જાણકારી પ્રાપ્ત થાય છે. તેથી સમય, શક્તિ કે સાધનોનો બગાડ નિવારી શકાય છે અને તે તેને સોંપવામાં આવેલા કાર્યો વ્યવસ્થિત અને કાર્યક્ષમ રીતે કરી શકે છે. કાર્ય તાલીમ કેવી રીતે આપવામાં આવે કે કર્મચારીને સૌથી પહેલાં બેઝિક તાલીમ આપવામાં આવે. ત્યાર પછી નક્કી કરવામાં આવે કે ભાઈ કર્મચારી છે એને કયું કાર્ય છે એની સોંપણી કરવામાં આવશે અને કર્મચારીને કયું કાર્ય કરવાનું છે. તો એને જે કોઈ પણ કાર્ય કરવાનું છે પર્ટિક્યુલર એ જ કાર્યને ધ્યાનમાં રાખી અને એને ટ્રેનિંગ આપવામાં આવે કે જેની અંદર એને શીખવાડવામાં આવે કે એનું જે કાર્ય છે જે ઓછા સમયની અંદર કેવી રીતે થશે કે જેની અંદર કર્મચારીનો સમય વધારે પડતો વ્યર્થ ના જાય, જેને કાર્ય તાલીમ કહેવામાં આવે છે. ત્યાર પછી થર્ડ વન છે બઢતીગત તાલીમ, એટલે કે ટ્રેનિંગ ફોર પ્રમોશન. એટલે કર્મચારીઓને જ્યારે બઢતી આપવામાં આવે ત્યારે કર્મચારી તે ઊંચા હોદ્દા પરના કાર્યો કાર્યક્ષમ રીતે કરી શકે તે હેતુથી જરૂરી તાલીમ આપવામાં આવે છે. ચાલુ કર્મચારી હોવાથી તે એકમ વિશે તો પૂરતો પરિચિત હશે જ, એટલે માત્ર નવા કાર્યો, જવાબદારીઓ અને ફરજો સંતોષપ્રદ રીતે બજાવવા માટે બઢતીગત તાલીમની આવશ્યકતા રહે છે. બઢતીગત તાલીમ કેવી રીતે કે જ્યારે કોઈ કર્મચારી હોય એને પોતાના હોદ્દા ઉપરથી ઉચ્ચ હોદ્દાઓ ઉપર જવું હોય તો એના માટે એને એ પ્રકારનું કાર્ય છે એ પણ કરવું પડે. એનો હેતુ છે એ એનો સ્પષ્ટ હોવો જોઈએ. તો એટલા માટે થઈ અને કર્મચારીને બઢતીગત તાલીમ આપવામાં આવે કે જેના લીધે કર્મચારી છે પોતાના નવા કાર્યો, જવાબદારી, એની ફરજો, આ બધી જ વસ્તુઓ છે જે સેટિસ્ફાઈડ રીતે બજાવી શકે. ત્યાર પછી છે રિફ્રેશર તાલીમ. તો સંચાલન અને ઔદ્યોગિક ક્ષેત્રે નવા વૈજ્ઞાનિક સંશોધનો અને શોધખોળને લઈને ઝડપથી ફેરફારો થતા રહ્યા છે. જો તેની સાથે તાલ મિલાવવામાં ન આવે તો સમયની રેતીમાંના પગલાંની માફક વહેલા મોડા ભૂસાઈ જવાનો જ વારો આવે. એટલે જૂનું જ્ઞાન કટાઈ ન જાય અને નવી ટેકનિક, પદ્ધતિ વગેરે વિશે જાણકારી પ્રાપ્ત થાય તે હેતુથી આ પ્રકારની તાલીમ આપવામાં આવે છે. રિફ્રેશર તાલીમ કોને કહેવામાં આવે કે ભાઈ કર્મચારી છે એ ભલે એ એકનું એક કાર્ય કરતો હોય, એને ઊંચા હોદ્દા ઉપર કે ન જ હોય, પણ એ એકને એક કાર્યની અંદર એને જે કોઈ પણ નવા ઇનોવેશન કરવા હોય એના માટેની ટ્રેનિંગ છે એ આપવામાં આવે કે જેના લીધે કર્મચારીનું જૂનું જ્ઞાન છે કે એનું જૂનું જે નોલેજ છે એ નોલેજ કટાઈ ન જાય. નવી જે ટેકનોલોજી આવે એને એ સારામાં સારી રીતે એનો યુઝ કરી શકે, એ ટેકનોલોજી માટે એ અવેર થઈ શકે. એટલા માટે એને રિફ્રેશર ટ્રેનિંગ આપવામાં આવે. હું તમને અત્યારે એક બહુ બેઝિક એક્ઝામ્પલ આપું તો ભાઈ અત્યારે આપણને બધાને ખબર છે કે અત્યારે તમે ઇવન નાનામાં નાની શોપમાં પણ જાઓ તો એ જગ્યા પર તમને ગૂગલ પે અને પેટીએમ જોવા મળે છે.
બરાબર. તો આપણામાંના જેટલા લોકો હોય છે એ બધા જ લોકો ગૂગલ પે કે પેટીએમ છે એ યુઝ કરતા હોતા નથી. તો એના લીધે શું થાય છે કે લોકો છે એની પાસે એ નવા નોલેજનું કોઈ પણ જ્ઞાન નથી કે ભાઈ ગૂગલ પે છે કે પેટીએમ છે એનો યુઝ આપણે કેવી રીતે કરી શકીએ. તો એવી જ રીતે જ્યારે કંપનીની અંદર કોઈ કર્મચારી છે એણે ભલે એક જ ફિલ્ડમાં કાર્ય કરવાનું છે, પણ એ ફિલ્ડની અંદર એને નવી ટેકનોલોજીના રિલેટેડ કોઈ પણ કાર્ય કરવાનું હોય તો એ નવી ટેકનોલોજી છે જે ઇઝીલી એક્સેપ્ટ કરી શકે એટલા માટે એને રિફ્રેશર ટ્રેનિંગ છે એ આપવામાં આવે છે. તો આ થઈ હેતુના દૃષ્ટિકોણથી એના 4 પ્રકાર. ત્યાર પછી છે વ્યક્તિના દૃષ્ટિકોણથી તાલીમના પ્રકારો. તો એમાં ફર્સ્ટ પોઈન્ટ છે કામદારોને તાલીમ. તો કામદારોને તાલીમની અંદર શું આવે છે તો આપણે જોઈએ. કાર્યક્ષમતા અને ઉત્પાદકતાના નિર્ધારિત લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે કામદારોને તાલીમ આપવાની અત્યંત આવશ્યકતા છે. ખાસ કરીને કામદારોમાં અજ્ઞાનતા, નિરક્ષરતાનું પ્રમાણ જ્યારે વધારે હોય ત્યારે કામદારોને તાલીમ આપવાની ખાસ જરૂર છે. કામદારોને તાલીમ આપવાથી વિવિધ પદ્ધતિઓની ચર્ચા હવે પછીના શીર્ષક તાલીમ પદ્ધતિઓમાં કરી છે. અહીં શું કીધું છે કામદારોને તાલીમ પદ્ધતિની અંદર કે કામદારોને તાલીમ પદ્ધતિ શું કામે આપવામાં આવે કે જેના લીધે કર્મચારીઓ છે એ પોતાના નિર્ધારિત ધ્યેયો કે લક્ષ્યાંકો છે જે ઇઝીલી પ્રાપ્ત કરી શકે અને એટલા માટે એને તાલીમ આપવાની વધારે જરૂરિયાત હોય છે. એમ છતાં પણ કામદારોને તાલીમ છે એના માટેની ડિટેલ છે એ હવે આના પછીનો જે ક્વેશ્ચન અહીંયા તાલીમની પદ્ધતિઓ આપેલો છે એની અંદર એની ડિટેલ આપવામાં આવેલી છે. ત્યાર પછી સેકન્ડ વન છે સુપરવાઇઝરોને તાલીમ. તો સુપરવાઇઝરો અથવા નિરીક્ષકોએ તેમના હાથ નીચેના કર્મચારીઓ પાસે કામ લેવાનું છે. આ માટે સુપરવાઇઝરોને માત્ર ટેકનિકલ જ્ઞાન હોય એટલાથી ઇતિસિદ્ધમ માની લેવાનું નથી, પણ ચેતનવંત માનવ પાસેથી કામ લેવા માટે તેમને મનોવૈજ્ઞાનિક અભ્યાસ હોવો જરૂરી છે. કર્મચારીઓ પાસેથી કામ લેવાની કળા કે આવડત હોવી જોઈએ. આ માટે તેમને તાલીમ આપવાની ખાસ આવશ્યકતા છે. સુપરવાઇઝરોને તાલીમ આપવાની વિવિધ પદ્ધતિઓની ચર્ચા હવે પછીના શીર્ષક તાલીમની પદ્ધતિઓમાં કરી છે. અહીં શું કીધું સુપરવાઇઝરોને તાલીમ. તો સુપરવાઇઝરોને તાલીમ છે કેવી રીતે આપવાની હોય? જેમ કે સુપરવાઇઝરો છે જે આપણે બધા જાણીએ જ છીએ કે એ લોકોની પાસે ટેકનિકલ નોલેજ લોટ્સ ઓફ હોય, પણ ટેકનિકલ નોલેજથી એનું કાર્ય છે ત્યાં પૂર્ણ થતું નથી. પણ સુપરવાઇઝરોએ એની નીચે કાર્ય કરતા કર્મચારીઓ પાસેથી કાર્ય લેવાનું હોય. તો સુપરવાઇઝરોને એની ટ્રેનિંગ આપવામાં આવે કે કોઈ પણ એક મનુષ્ય છે જે આપણે બધા જ લોકો જાણીએ છીએ કે મનુષ્ય છે એ એક સામાજિક પ્રાણી છે, એક જીવંત મનુષ્ય છે. તો એની પાસેથી કાર્ય લેવું એ એટલું ઇઝી નથી, કારણ કે મનુષ્યને પોતાના લાગણી હોય, પોતાના અનુભવો હોય. તો કોઈ પણ મનુષ્યની લાગણી છે એ હર્ટ ના થાય એટલા માટે સુપરવાઇઝરોને એવી ટ્રેનિંગ આપવામાં આવે કે જેના લીધે એની નીચે કાર્ય કરતા કર્મચારીઓને સારી રીતે એની પાસેથી કામ લઈ શકે. અને એની પણ ડિટેલમાં ચર્ચા તાલીમની પદ્ધતિઓમાં કરેલી છે. થર્ડ પોઈન્ટ છે ઉચ્ચ સંચાલન અધિકારીઓને તાલીમ. તો સફળ સંચાલકો જન્મે છે, બનાવી શકાતા નથી. આ વિધાનમાં રહેલી અસત્યતા હવે સૌને સમજાઈ ચૂકી છે. તાલીમથી સફળ સંચાલકો બનાવી શકાય છે તે હવે સર્વસ્વીકૃત બાબત બની ગઈ છે. તેથી સંચાલનનું અતિ જવાબદારીભર્યું કાર્ય સંચાલનની તાલીમ પામેલ વ્યક્તિઓને સોંપવાનું વલણ વધતું જાય છે. ઉચ્ચ સંચાલન અધિકારીઓએ સંચાલનની પ્રત્યેક મહત્વની બાબતો અંગે નિર્ણય લેવો પડે છે. તેથી ગમે તેવી વિકટ પરિસ્થિતિમાંથી પણ આસાનીથી યોગ્ય માર્ગ કાઢવા માટે તેમને તાલીમ આપવાનું મહત્વ અનેક ગણું વધી ગયું છે. આ માટે તેમને નીચેની બાબતો અંગે તાલીમ આપવાની ખાસ જરૂર છે. અહીંયા શું કીધું છે કે સૌ પહેલાં છે એ લોકો એવું માનતા કે સફળ સંચાલકોને આપણે બનાવી શકતા નથી. કોઈ વ્યક્તિ બાય બોર્ન સફળ સંચાલક જન્મી હોય તો જ એ સારું એવું મેનેજમેન્ટ કરી શકે. પણ હવે બધાને સમજાઈ ગયું છે કે એ સેન્ટેન્સ પૂરેપૂરું છે એ ખોટું છે, કારણ કે કોઈ પણ વ્યક્તિ છે એ ભલે સફળ સંચાલક તરીકે જન્મી ન હોય, પણ એમ છતાં એને અલગ અલગ પ્રકારનું નોલેજ, અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ આપવાથી વ્યક્તિ છે જે સફળ સંચાલક બની શકે છે. તો એના માટે એને નીચેની કઈ કઈ બાબતોનું ધ્યાન લેવાનું છે એના માટેના 4 પોઈન્ટ આપેલા છે. તો ફર્સ્ટ વન છે વહીવટી જ્ઞાન. સંચાલનના મહત્વના કાર્યો કે આયોજન, પ્રબંધ, દોરવણી, અંકુશ વગેરે માટે તાલીમની અત્યંત આવશ્યકતા રહેલી છે. એકમ માટે મહત્વની વિગતો પ્રાપ્ત કરવા, નિવેદનો તૈયાર કરવા, અહેવાલ લખવા, દસ્તાવેજો ઘડવા વગેરે માટે ઉચ્ચ કક્ષાનું વહીવટી જ્ઞાન અને તે જ્ઞાનના શ્રેષ્ઠ ઉપયોગ માટે તાલીમ ખાસ જરૂરી છે. અહીં શું કીધું છે કે ઉચ્ચ સંચાલનમાં જે કર્મચારી હોય એની પાસે વહીવટી જ્ઞાન હોવું જરૂરી છે. વહીવટી જ્ઞાન કોને કહેવાય કે જે ઓલરેડી તમે FYની અંદર BOMની અંદર આવી ગયું છે. વહીવટી જ્ઞાન એટલે કે આખું ઓર્ગેનાઇઝેશન રિલેટેડ
જેની અંદર પ્લાનિંગ હોય, ઓર્ગેનાઇઝેશન હોય, મોટિવેશન હોય, કોઓર્ડિનેશન હોય, ડિરેક્શન હોય, આ તમામ વસ્તુ છે એ તમામ વસ્તુની આવશ્યકતાઓ રહેલી છે. ત્યાર પછી સેકન્ડ વન છે ટેકનિકલ જ્ઞાન. તો વિવિધ પ્રકારના કાર્યોમાં તે કાર્યોને લગતું ટેકનિકલ જ્ઞાન ઉચ્ચ અધિકારીઓમાં હોવું જરૂરી છે. જેમ કે અકાઉન્ટ્સ ઓફિસરને નામાના સિદ્ધાંતોનું હિસાબો તપાસવાનું, કરવેરા અને ધંધાને સ્પર્શતા કાયદાનું જ્ઞાન હોવું અનિવાર્ય લેખવું જોઈએ. જોકે આમાંનું મોટા ભાગનું જ્ઞાન તો તેમને અભ્યાસ દરમિયાન મળતું હોય છે. તેમ છતાં તાલીમ દ્વારા પણ એમાં પૂર્તિ કરી શકાય છે. અહીં શું કીધું? ટેકનિકલ નોલેજ એટલે કે જ્યારે ઉચ્ચ અધિકારીઓ છે એ અકાઉન્ટ્સને લગતા કોઈ પણ કાયદાઓનું પાલન કરતા હોય, હિસાબો તપાસતા હોય, કરવેરાને ધ્યાનમાં રાખતા હોય, તો એની સાથે સાથે એને ટેકનિકલ નોલેજ પણ હોવું જોઈએ. જેમ કે આજે કોઈ ઉચ્ચ અધિકારી છે એ અકાઉન્ટ્સ લખે છે તો એને ખબર હોવી જોઈએ કે અકાઉન્ટ્સ છે એ હવે બુક્સ ઓફ અકાઉન્ટ્સ એટલે કે પહેલાં લોકો જે ચોપડામાં લખતા એ અકાઉન્ટ્સ લખવાની આખી મેથડ જતી રહી છે. અત્યારે લોકો અકાઉન્ટ્સ છે કે જે સોફ્ટવેરમાં લખે છે. આપણે બધા જ જાણીએ છીએ ટેલી કરીને એક સોફ્ટવેર આવે છે કે જેની અંદર અકાઉન્ટ્સ છે જે આપણે લખી શકીએ. થર્ડ વન છે આર્થિક બાબતોનું જ્ઞાન. તો સંચાલનના નીતિ વિષયક નિર્ણયોમાં અર્થશાસ્ત્રના જ્ઞાનનું અનેરું મહત્વ છે. અધિકારીઓના નિર્ણયો અને આદેશોના પરિણામો એકમને આર્થિક દ્રષ્ટિએ ફાયદાકારક થાય તેવા હોવા જોઈએ. ત્યાર પછી ઉચ્ચ સંચાલનના અધિકારીઓને આના માટેની પણ ટ્રેનિંગ આપવામાં આવે કે જેના લીધે એને આર્થિક બાબતોનું પણ પૂરેપૂરું જ્ઞાન છે એ મળી રહે. ત્યાર પછી છે કામ લેવાની કળા. જળયંત્રો પાસેથી કામ લેવામાં જ્યારે તાલીમ અનિવાર્ય ગણાતી હોય તો આ ચેતનવંતા માનવ પાસેથી કામ લેવાનું છે તે માટે તાલીમની જરૂરિયાત વિશે કોઈ શંકા હોઈ શકે ખરી? અલબત્ત નહીં જ. અધિકારીઓના હાથ નીચેના માણસો પાસે આસાનીથી કામ કઢાવવા માટે જરૂરી જણાય ત્યાં તેમને સલાહ, સૂચન, માર્ગદર્શન આપવા માટે તથા જરૂર પડીએ બે કડવા શબ્દો પણ કહેવા માટે તેમને મનોવૈજ્ઞાનિક અભ્યાસ અને તાલીમની આવશ્યકતા રહે છે. અહીં શું કીધું છે કે કોઈ પણ કર્મચારી હોય, ઉચ્ચ અધિકારીનો હોય તો એની પાસે નોલેજ હોવું જોઈએ કે કર્મચારીઓ પાસેથી કાર્ય છે એ કેવી રીતે કરી શકે, કર્મચારીઓને કેવી રીતે સલાહ સૂચન આપવા જોઈએ કે જેના લીધે કર્મચારી છે એ સમજી શકે. તો એટલા માટે આ ચારેય પોઈન્ટ છે વહીવટી જ્ઞાન, ટેકનિકલ જ્ઞાન, આર્થિક બાબતોનું જ્ઞાન અને કામ લેવાની કળા જે ઉચ્ચ સંચાલનના અધિકારીઓને તાલીમ આપવામાં હેલ્પફુલ થાય છે. ત્યાર પછીનો ક્વેશ્ચન તાલીમની પદ્ધતિ આપણે આના પછીના વિડીયોમાં સમજશું.